માતાજી જય વશરાજ દાયરાની સીતારામ અને રામ રામ. મેં આજ બ્લોગ બનાવ્યો નહોતો, અટાણે રે નિશા થઈ, થોડોક મગજમાં ટેન્શન હતું એટલે રે નિશા થઈ. તો મમ્મીની કાં કહે દે કામ આપણી જાય કુસડી સામડાઈ, અને મેં કહું ત્યાં આજ બાજુમાં નજીક છે એટલે બાજુનું મેં કીધું મંદિર દેખાડીએ આપણી કે કેવું હે. કુસડી સામડાઈ હે મંદિર ત્યાં, તો આજ મેં કીધું ત્યાં પૈકી લાગી આવીએ અને દર્શન કરે આવીએ આપણી. મારી મમ્મીને મેં કીધું, મેં જાઉં તો કે હા કે જઈએ કે હું તૈયાર થઈ જાઉં. તો હા તો તમે તૈયાર થઈ જાઓ, હું તો તૈયાર જ છે. આજ નાવાનું ને જ બપોરે નાહી લીધું હતું એટલે નાવાનું છે નહીં, એટલે એવું નીકળીએ ત્યાંથી અમે સામડાઈ કુસડી. તમારી મમ્મીની કાં કે હાલો નીકળીએ, તો કે હા કે હાલો નીકળીએ. કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ મારી મમ્મી, તૈયાર થઈ ગઈ હતી એમ નીકળે જાય અમે. હવે ત્યાં આગળ ત્યાં જઈને તમને આગળનું બધું બતાવવા તમને ત્યાં જઈને. અમે પૂગે ગા સામડાઈ સરસાઈની સામડાઈ કહેવાય, અને દે ગામ ઓલા કુસડી પૂગે ગા સામડાઈ. આ કુસડી ગામ હે, ખારામાં કુસડીના આવેલા હે મંદિર માતાજીનું સામડાઈનું. અહીંયા એવું તમને બતાવવા જો આ એક નાનકડું માતાજીનું મંદિર છે પાછળ જોવો ત્યાં હે અંદર જ્યાં હું ફૂલ મોટું મંદિર છે, સુવિધા ફૂલ બધી જાતની છે. આ કોઈને કંઈ પ્રસંગ કરવો હોય તો પ્રસંગ થાય ગમે માતાજીનો. એક નંબર મોજ જ છે. આ હે માતાજીનો જૂનો હવન ને કરે ને એ બધી. જોવો આ ઝાડવા ને અલગ અલગ કેવું હે બધું. માતાજીનો ફોટો બાપુ આ પૂજારી કરે, એ પૂજા હે ને કરે ને એ બાપુ હે માતાજીની સેવા કરે. આ મંદિર માતાજીનું દર્શન કરી લીજો બધાય. આરતીનો ઢોલ હે. આ હે મામાદેવનું મંદિર. મામાદેવ જોઈ રહ્યા, મામાદેવ. આ હે પરબત બાપા. તમને અંદર જ દેખાડા અંદરથી. આ હે પરબત બાપા. આ હે લાધવા હતા, અને સેટેથી આખું દેખા હે તમને. જો આ એરિયા, આ પેલા પરબત હતા હે, પછી આ બીજા લાધવા હતા હે. આ હે જાહલમાં, આ સારણની આ જાહલમાં હે. આ પછી આની તા ઓળખતા જ હે તમે બધાય. નાથા મોઢા કીએ ને એ હે નાથા હતા, એટલે બધાય ઓળખતા જ હોય આણીતા. આ બધા હુરવીરું કહેવાય ને, કે પેલા ગાયું ને વાહે ને ગમે એ યુદ્ધમાં ને ઓપ થેગા હોય, યુદ્ધમાં ને શહીદ થયા હોય બધાય, એ બધાય આ હે. અમારી મમ્મીને માનવ જો આયલા જાય આગળ આગળ. હા, ફરીવાર આવ્યા, મજા આવે. સામાનમાં દર્શન કરવા આવ્યા, જ્યાં બધા દર્શન કરીએ.
કાંક માણસને ઘેર બેહવા જઈએ તો બે વાતું થાય, પણ માતાજી આવીએ તો આનંદ મળે, આત્માની શાંતિ જોડે, ન કોઈને ખહલક કે ન કઈ માથાકૂટ, શાંતિ શાંતિ. બોલો જય માતાજી. જય માતાજી. જય દયાની સીતારામ. રામ રામ. હું માનવ બોલા. માનવ બોલા. અહીંયા ફૂલ મજા આવે, અહીંયા દર્શન કરવા કોઈ હે ને હાજુ રહી, પછી હે ને અહીંયા હે ને બધું ઈ કરવાનું દર્શન હે. છોકરાને આની જેમ મળે. બાપુ તમે કેટલોક ટાઈમથી આ સેવા કરો છો? 7 વર્ષ થયા તમે સેવા કરો ને. તમારે પેલા કોક કહે તો ખરી ને સેવા કરવા વાળું. આરતીનો ટાઈમ થયો, હું 7 વાગે હમણાં આરતી કરવો હું તમે? હજી વાર હે આરતીની. આ બાપુ હે એ 7 વર્ષ ત્યાં સેવા કરે આ માતાજીની સામડાઈની, બરોબર. તમે પાછળનું બધું દેખાડા જોવો મંદિર. આ હે બાજુમાં મંદિર છે એક નાનકડું. જા એરિયા માતાજીનું જ છે. આખું તમને મંદિરનું છે બતાવો. બહુ હે મોટું હે, સુવિધાવાળું મંદિર છે. આ ગમે એની કરવું હોય ને પ્રસંગે તો થાય. આ ઘણા જણા પ્રસંગુન કરતા, આ સુલાવું ના રાંધે ને એ આ પ્રસંગુન મેળા ને માતાજીના હવન ને હોય ને એના સુલાવું છે. આ મોટો સુલો નાનો સુલો ને આ પાછળ હે જોવો. એની કઈ પ્રસંગ કરવો હોય ને તો પ્રસંગ થાય. આ પાછળ સુવિધા હે બહુ મોટી. આ માતાજીનો ધજાનો થંભ છે. આ કરે હજ પ્રસંગ તો દુનિયાના કરે. મેન રોડ હે કુસડી વાળો મેન રોડ હે ને એનાથી હેઠું ઉતરીએ ને એટલે આવે મંદિર. આથી રોડ તા નથી દેખાતો, નકર રોડ તમને બતાવે તું. આ કેવાકનું મંદિર છે, ખાંભી છે જો. આયરી નામ ન લખ્યું એટલે પછી આપણી નામ તો આવડે નહીં. એમની મારે ખોટે ખોટું તમને કંઈ નામ તાર કહેવાય નહીં કે આ હે કે આ હે. આ જો આવી રહ્યો. 2 રસ્તા પડે. એક આપણી આવા અહીંયા અહીંથી ને આવે, બોખીરા બાજુથી આવે ખારાવાળો રસ્તો, ને એક આ મેન રોડ છે. 2 રોડ આવે. આ 2 રોડથી મંદિર આવે. તમારે જે કોરથી આવવું એ કોરથી અવાય. તમારે અહીં દ્વારકા બાજુથી તમે આવે હગો. નીકળા બારોબાર પાછો હું હું ખાવું કે ને તારે ચોકલેટ ખાવી? દર્શન કર્યા તે? હે શું કીધું? દર્શન કર્યો તો શું કીધું તે અહીંયા મંદિરે ભગવાનને? હે માનવ તે મંદિરે કાં કીધું તે? હે અહીંયા તો આપણી ગાતા ભાઈ હમણાં. તને કાં તે કાં કીધું ભગવાનની? માતાજીનું કામ થઈ જાય.